આજે તો દાળ પકવાન ને ચા ખાઈ લીધો. વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જાય. હાલો તો મેં દાળ પકવાન ખાવા જાવ છું ને તમને વિડીયો નહીં બતાવું તો મજા નહીં આવે ને, એટલે લઈ લીધી છે આપણે આટલું કાચની ડીશ. ભાઈને પૂછ્યું ઓરિજિનલ કાચની જ છે ને, કાચ સિવાય હું પાછો ખાતો નથી. ઘર ભેગું થાને ભાઈ. તો રગડા જેવી દાળ નાખી દીધી ને પછી આપી દીધી આપણને ડીશ ને. હવે ચાલુ કરીએ આપણે ખાવા. આ તો કઈક નવીન જ ટેસ્ટ છે. મારા નાનપણની યાદ કરવા માટે ભૂંગળું તો હોય ને, એટલે ભૂંગળું હું ખાવા માંડ્યો છું. એક આખું ખાઈ ગયું. હા લે, આ તો 5 મિનિટમાં આખી ડીશ ખાલી થઈ ગઈ ને. હવે છાશ પીવા માંડ્યો. ઘટ 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 ઘટ. હાલો, એ બધું પતી ગયું છે. મોઢું લઈ નાખ્યું છે ને ગાડી લઈ લે આપડી. તમને એમ થતું હોય છે ને કઈ બાજુ આવી ગયા. આ છે રેસકોર્સ નું ગ્રાઉન્ડ ને આમાં મેળો ભરાય છે. હું તમને એમ કહું છું કે હું તમને એ બતાવીશ. તો વરસાદ જેવું વાતાવરણ છે ને ચાની ચુસ્કી સામે ઉકળે છે, તો મને પીવાની ઈચ્છા થઈ ગઈ એટલે અમે પીવા માંડ્યા છીએ. હબુડકે ચા પીધો તો કેડબરી વાળો લાગ્યો. પાણી જોઈ તો આપણને બીક લાગી ગઈ. મેં સ્લીપ નો મરાઈ દેતા. એ બધું પીતું હતા, રસ્તામાં ફુગા વેચાતા હતા. બીજું બધું ઠીક છે. પ્લેન ને જોઈને મને ક્યાંક જવાની ઈચ્છા થઈ જાય છે. બસ જાય છે એટલે તમને મનમાં તો એવો વિચાર આવ્યો છે ને ભાઈ બસમાં વહી જાય ને પ્લેન ની વાતો કરતો. सही पकड़े हैं।